આ જે પગલું લેવામાં આવ્યું છે એનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ કરવાનું કોંગ્રેસનું આયોજન છે। નમસ્કાર। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવી ગયા અને છેલ્લા કેટલાય સમયથી એક પછી એક ચૂંટણી હારી રહેલી કોંગ્રેસ હવે એનામાં જીવ આવ્યો હોય એવું લાગે છે, કારણ કે કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા એક મોટું પગલું ભરવા માટે જઈ રહી છે અને આ પગલું કોંગ્રેસને કેટલું તારશે એ તો સમય જ કહેશે, પરંતુ આ જે પગલું લેવામાં આવ્યું છે એનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ કરવાનું કોંગ્રેસનું આયોજન છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। તાજેતરમાં રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા અને એમણે ઘણા બધી એવી વાતો કરી કે જે કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અંદર પ્રાણ ફૂંકી દીધો, કારણ કે રાહુલ ગાંધીએ એવું કીધું છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર કેટલાક માણસો એવા છે કે જે સંગઠન માટે દિલથી કામ કરે છે અને એક વર્ગ એવો છે કે જે કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરે છે। એ સિવાય બી રાહુલ ગાંધીએ ઘણી બધી એવી વાતો કરેલી કે ગુજરાતના લોકોની સાથે કનેક્શન કરવાનું છે, ચૂંટણી મહત્ત્વની નથી પરંતુ ગુજરાતના લોકોને મળવાનું છે અને એમની સાથે સંબંધો કેળવવાના છે અને કોંગ્રેસ કામ કરે છે એવું એ લોકોને બતાવવાનું છે। એ પછી હવે તાજેતરમાં દિલ્હીની અંદર એક બેઠક મળી જેમાં કોંગ્રેસના બધા મોટા મોટા નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, આ બધા મોટા મોટા નેતાઓ સાથેની એક બેઠક મળી અને એની અંદર નક્કી કરવામાં આવ્યું કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી 700 જિલ્લા કોંગ્રેસ કમિટીઓના અધ્યક્ષ છે એમની સાથે 3 દિવસની બેઠક કરશે અને એનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે 27 અને 28 માર્ચ અને 3 એપ્રિલે નવી દિલ્હીની અંદર। આ 700 જિલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખોને બોલાવવામાં આવશે અને એમની સાથે 3 બેચની અંદર ચર્ચા થવાની છે। આ બેઠકનો જે હેતુ છે એ નવું સંગઠન છે એની રૂપરેખા લાગુ કરવાનું છે અને જમીની સ્તર ઉપર કોંગ્રેસ પાર્ટીની મશીનરી મજબૂત કરવા માટેનું આ એક પગલું છે। એક સારી વાત એમ કહી શકાય કે કમસે કમ કોંગ્રેસે શરૂઆત તો કરી, કારણ કે હવે એપ્રિલ મહિનાની અંદર ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશન બી કરવા જઈ રહ્યું છે, તો કોંગ્રેસ હવે કામ કરી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે। પણ મહત્ત્વની વાત એ છે કે આ જે 700 જિલ્લા કમિટી પ્રમુખોની બેઠક મળવાની છે એનું મુહૂર્ત કોંગ્રેસ માટે 16 વર્ષ પછી આવ્યું। 16 વર્ષ પછી હવે દિલ્હીની અંદર આ 27, 28 અને 3 એપ્રિલે બેઠક મળવાનું છે। હવે રાજકારણના જાણકારો પાસેથી એવી વાત જાણવા મળી કે આ જે પહેલ કોંગ્રેસ અત્યારે કરી રહ્યું છે એનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે, કારણ કે ગુજરાતની અંદર 2027માં વિધાનસભાની ચૂંટણી થવાની છે। હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે કોંગ્રેસે ગુજરાત ઉપર ફોકસ શું કામ કર્યું, એટલે ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવા પાછળનું કારણ શું છે? તો જાણકારોનું કહેવું એમ છે કે છેલ્લા 3 દશકથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે। અહીંયા ગાડી 30 વર્ષથી ભાજપનું શાસન છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ ગૃહ રાજ્ય છે। જો કોંગ્રેસ કોઈ સંજોગોની અંદર ગુજરાતમાં સફળતા હાંસલ કરી લે તો એનો મતલબ એમ થાય કે ભાજપની જે અજેય ઇમેજ છે, જે અજેય છબી છે એને પડકાર ફેંકી શકાય અને નેશનલ લેવલે કોંગ્રેસ વધારે મજબૂત બની શકે એવો આ હેતુ છે। બીજું એક કારણ એ બી છે કે ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ છે કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હતા અને આ નેતાઓએ સ્વતંત્ર સંગ્રામની અંદર મોટી અને મહત્ત્વની ભૂમિકા નિભાવેલી અને કોંગ્રેસનો જે પાયો છે એ ગુજરાતથી જ નાખવામાં આવેલો હતો। રાહુલ ગાંધીએ પણ આ વાત કરેલી હતી કે જ્યાંથી કોંગ્રેસની શરૂઆત થઈ હતી ત્યાંથી જ ગુજરાત કોંગ્રેસને ફરીથી ઊભી કરવાની છે।
તો ગુજરાતમાં કોંગ્રેસનો વાપસી કરવાનો મતલબ એ છે કે પોતાના જે મૂળિયા છે એની સાથે જોડાવાનું અને ઐતિહાસિક ગૌરવ જે કોંગ્રેસનું છે એને પાછા અપાવવા માટે આ ગુજરાતને પસંદ કરવામાં આવ્યું છે. હવે આપણે એ વાત જોઈએ કે ગુજરાતની અંદર કોંગ્રેસે આમ જોવા જઈએ તો વર્ષોથી એક માનસિક રીતના હાર સ્વીકારી દીધેલી હતી. કોંગ્રેસ હાજર છે એવું ગુજરાતમાં ક્યારેય દેખાયું જ નહોતું. 2017ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસને 77 બેઠકો મળેલી, પણ એ 77 બેઠકો મળવા પાછળનું કારણ હતું પાટીદાર અનામત આંદોલન. કારણ કે પાટીદાર અનામત આંદોલન તે વખતે જોરશોરમાં હતું અને હાર્દિક પટેલ તે વખતે કોંગ્રેસમાં જોડાયેલા, એને કારણે કોંગ્રેસને એટલી બધી બેઠકો મળેલી. પરંતુ 2017ની અંદર જે ફિયાસ્કો થયો અને કોંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળી હતી અને એમાંથી પણ 2-3 કાંગરા ખરી ગયા, એટલે કોંગ્રેસ પાસે તો માત્ર 14-15 ધારાસભ્યો જ રહ્યા. હવે આની અંદર રાજકારણના જાણકારોનું કહેવું એમ પણ છે કે ભલે કોંગ્રેસ અહીંયા ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ કરે કે અધિવેશન કરે, પરંતુ એ પણ કોંગ્રેસની ભૂલ જ છે. કારણ કે ભાજપના મૂળિયા ગુજરાતની અંદર એટલા બધા ઊંડા છે, ખાસ કરીને જે યંગ વોટર્સ છે, જે પહેલીવાર વોટ્સ કરી રહ્યા છે, જે 18 વર્ષના યુવાનો છે, એમણે તો ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જ જોયા છે, એમની કામગીરીને જ જોયા છે, એમણે કોંગ્રેસની કામગીરીને જોઈ જ નથી. એટલે યુવા મતદારો જે છે એને તોડવા કોંગ્રેસ માટે મુશ્કેલ છે. બીજું કે મહિલા મતદારો છે એ પણ કોંગ્રેસ ભાજપની કમિટેડ વોટર્સ છે અને જે વેપારી લોકો છે એ પણ ભાજપના કમિટેડ વોટર્સ છે. બીજું કે ભાજપની પાસે જે કેડર છે, ભાજપ પાસે જે પેજ કમિટી છે, ભાજપ પાસે જે પેજ પ્રમુખો છે કે ઘરે ઘરે જઈને લોકોની સાથે વાત કરે છે, એટલું મોટું નેટવર્ક છે, ફંડ છે, મેન પાવર છે, બધું જ છે, એ કોંગ્રેસ પાસે અત્યારે છે જ નહીં. કોંગ્રેસે તો અત્યારે એ જરૂર છે કે લોકોને એ બતાવવાની કે કોંગ્રેસ લોકોના કયા પ્રશ્નો માટે કામ કરી રહી છે, કયા એવા પ્રશ્નો છે જેના માટે ભાજપને ઘેરાવ કરી શકે છે, એ કોંગ્રેસને બતાવવાની જરૂર છે. બાકી આવા અધિવેશનો કરવાથી કે બેઠકો કરવાથી કે પાયલોટ પ્રોજેક્ટ કરવાથી કોંગ્રેસનો ગુજરાતમાં કોઈ ઉદેકાર વળે એવું અત્યારે તો દેખાતું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.